કેટલો સમય થઈ ગયો પણ આના ઠેકાણા નહીં પડે. આ બંધ બાળને રસોડામાં હું કામ કરે છે ને ઈ મારો ભગવાન જ જાણે. એ દામિની વાવ, એ દામિની વાવ, એ હા બા. આ બાર કુડાવ. ખબર નહીં એટલી ધીમી છે કામમાં કે કાંઈ કામમાં ભલીવાર નથી. હું છે બા? હું રસોઈ બનાવતી હતી. ઓહો હો હો, હજી સુધી ફરાળ તૈયાર નથી થયું. હું બનાવતા હતા તમે. ફરાળ ક્યારનું તૈયાર થઈ ગયું છે. ઉપવાસમાં ખાવાની અંધી વસ્તુ બનાવી નાખી છે. તો હું બાકી છે. રોટલીનો લોટ બાંધતી હતી. તમને મેં હવારે પ્રેમથી ના કીધું ને, ના પાડીને કે નથી બનાવવાનું ફરાળ સિવાય કાંઈ પણ આ ઘરમાં આજે હંધાએ 11 કરવાની છે કીધું ને. અને બા મેં તમને કીધું ને કે મારે 11 નથી રહેવી. મેં કીધું તું ને કે હું 11 નહીં રહી શકું. તો પછી પાછી વાતો કામ કરો છો? મારે તમને કેટલી વાર પ્રેમથી સમજાવવા. એકવાર તો પ્રેમથી કહી દીધું તું કે આપણા ઘરમાં નિયમ છે હંધાએ 11 કરે એટલે કરે. પછી આ મારે વારે ઘડીએ કેટલી વાર કહેવાનું છે તમને? તો હું ક્યાં નિયમ બદલું છું? તમે લોકો રહ્યો ને, મેં ક્યાં ના પાડી છે? મેં તમને પ્રેમથી કીધું તું ને કે હું નહીં રહું. દામિની વહુ, હવે મને એમ લાગે છે કે તમારા માટે મારી વાતનું કોઈ મૂલ્ય નથી. સાચી વાત? બા તમારી વાતનું તો બહુ મૂલ્ય છે. તમારા પૈડા બોલ ઝીલું છું. તમે જે કહો નહીં હાંધું એ કરું છું. ખાલી 11 વાળી વાત છે ને ઈ રહેવા દો. 11 વાળી વાત કેમ રહેવા દે? હા, કઈ રીતે રહેવા દઉં? તમને કીધું ને કે આજે 11 સિવાય ઘરમાં કાંઈ નહીં બને. તો તમે મારી વાતનો કયો પડ્યો બોલ ઝીલ્યો? બા આ એક જ વાતથી તો ના પાડું છું ને. બીજી કઈ વાતમાં ના પાડી છે પણ તમે સમજતા જ નથી. બા બા મારી જાવ ને એક વાત. કેટલા પ્રેમથી તમને કહું છું. એટલા પ્રેમથી તો છે ને બાપુએ નહીં કીધું હોય તમને. હા હા, આ બાપુ નહીં ચડાવો બેટા બેટા. આ તમારા બાપુ મને ફરિયાદ તો કરતા જ હતા તમારી. જો આ ઘરમાં મારા જ નીતિ નિયમ ચાલે છે ને મારે તમારા પ્રેમની કોઈ જરૂર નથી. હું તમારી સાસુ છું. હું જેટલું કહું ને એટલું હંધુય કરી નાખવાનું. પણ કહેવાય છે ને પરિવર્તન સંસારનો નિયમ છે. ઈ પરિવર્તન સંસારના નિયમ હશે હો, પણ આ ધર્મ બરમમાં ઈ બધું વસ્તુ ન આવે. અને 11 તો વર્ષોથી આપણા વડવાઓય કરતા હતા અને ઈ જ નીતિ નિયમનું પાલન કરવાનું છે. હવે મહિનામાં 2 દી ભૂખા રહેવાનું આવે તો હું તમારા બાપાનું ઘસાઈ જાય છે. હે મારા બાપાનું કઈ નથી કહાવાનું. એક વાત તો જવાબ આપો તો તમે મને. આ તમે મને 11 રહેવા ઉપર મજબૂર કરો છો. આટલું બધું દબાણ કરો છો. આ 11 રહેવાથી મને શું ફળ મળવાનું છે? મને શું ફાયદો થવાનો છે? એક વાર કહો તો. ભણોય ફાયદો કયો? આ તમે વૈકુંઠમાં વાસ કરશો. અહીંયા જીવતા જીવત તમને છે ને આ ભગવાનના આશીર્વાદ મળશે અને ક્યારે જીવનમાં દુખી નહીં થાવ. પણ ઈ ક્યારે? જ્યારે માણસ પોતાના મનથી પોતાના આત્મવિશ્વાસથી રહેતું હોય ને ત્યારે એની અંદરથી ઈચ્છા હોય કે મારે 11 રહેવી છે. તો એમાં એવું લખ્યું હોય છે ને કે માણસનું મન હોવું જોઈએ. અને જો મને આ ભૂખી રાખીને તમને શું મળવાનું છે? જ્યારે મારું મન અરે પણ ભૂખ્યા રહેવાની ક્યાં વાત કરી છે? મેં તમને કીધું તો છે કે આ ફરાળનું હંધુય જે બનાવવાનું છે એ તમારે ગળચવાનું છે પણ તમને સમજાતું જ નથી. પણ આ કહેવાય છે ને કે મન હોય તો મન હોય તો માંડવે જવાય. ઈ હંધી વાત મને ખબર છે. તમારે મને સલાહ સૂચન આપવાની જરૂર નથી અને આ કહેવતો કહેવાની કોઈ જરૂર નથી. તમને કીધું એટલું કરો ને. વધારે પડતું કે દોડા પણ કરવાની જરૂર છે. દેવાય છે ને જો વાત નથી કરી લાગતી. હું મનમાં બબડો છો. હા, મનમાં ને મનમાં સાસુને કડવા વેણ બોલો છો. હા, આ ડોહી વેલી ઉપર જાય ને તો તમને લોકોને શાંતિ થાય. પણ યાદ રાખજો આ ધર્મની વિરુદ્ધ જશો ને તો ભગવાન તમને નહીં છોડે. તોબા તોબા તોબા. આ શરમ કરો શરમ. આ તમે તમારી વહુને આવી વાત કરો છો. બધું આપો છો, શ્રાપ આપો છો. શરમ કરો શરમ. આ વૈકુંઠની વાત કરો છો ને તમને તો નરકમાં જગ્યા નહીં મળે. હા હા, આ તમારા જેવી વહુઓ તો એ જ ઈચ્છતી હોય કે તમારા જેવી સાસુને તો નરકમાં જગ્યા ન મળે. ભલે ને આ પૃથ્વી પર આટા ફેરા મારતી રે. તમે તો એ જ ઈચ્છો છો. મારે હું ગમે એવું ઈચ્છવું જોઈએ. આ મને એક વાત કહો તો. આ તમારા દીકરાએ તમારી હારે વાત નથી કરી ને? અરે મારો દીકરો મારી એકે વાત ન કરે. અરે મારા એકે હરફને એમ ન કહી શકે કે ના બા તમે કહો છો ને એ હંધુય હાસુ. તમારા જેવું હાસુ કોઈ વ્યક્તિ જ નથી આ પૃથ્વી પર. ને હકીકત ઈ જ છે. જોવો બેટા, આટલા પ્રેમથી સમજાવું છું. પછી મને નહીં કહેતા કે મેં મારો
સ્વભાવ બદલ્યો. ઓ નહીં કહું મને એના કોઈ જાનમાં નહીં ખાય ક્યાં ખબર પડવાની છે હું બાબડેશ. હું એ જાણે એ કાંઈ નહીં ફરાળ સિવાય કાંઈ નહીં બનાવો હો, એમ કહું છું આ છે હારીની જીવકી પણ બહુ ચાલાક છે. આને જ સીધી લાઈન પર લાવવાની છે મારે. સીધે રસ્તે ન આવીને તો મારે સીધે રસ્તે લાવી તો પડે. હું ધીરુકા આ જોની સીણા બીણા વાઢી ને આટા વીટા મારીએ. પણ તમે ખાલી સૈણા જ વાટજો, સૈણા બૈણા વાટોમાં ખાલી સૈણા વાટો ધીરુ કાકા. હા અને આ તમે છે ને આ આખો દી અહીંયા રહ્યો છો, રાતે અહીંયા હુવો છો, આ જનાવરથી તમને બીક નથી લાગતી? એમાં બીક શું લાગે જનાવરથી? જનાવર તો વયા જાય લે, આ ક્યારેક તમને કઈક ભેટી જાય તો શું કરશું અમે? અરે ધીરુ કાકાને ખબર ય ન હોય જનાવર આવીને વયા જાય. એમ જનાવર વયા જાય. આ જનાવરે તમારા પાયાના લાગે. જનાવર આટા મારીને વયા જાય. ઓય કુશો, ઓહો હું છે વાડી હતી આયલા આવતા લાગે. ધીરુ કાકાને મળ્યા કે નહીં? પાન એકો ઉતરીને ક્યાં ન્યા તારે સરવું છે? બંધ કર, બંધ કર. બોલો બોલો. શું બોલવાનું? આ તું ક્યારે આવ્યો સુરત થી? 3-4 દી થયા. લે આ લે. આ 3-4 દાડાથી તું આવ્યો છો તો અમને કહેતોય નથી. વાડીએ ગયા તા અમે બે ભાઈઓ. લે વાડીએ ગયા તા તો આજ પ્રોગ્રામ છે ને? હા છે આ હાઈડે. ધીરુ કાકાને અમને કહી દ્યો ક્યારે કહેવાનું છે પછી? ધીરુ કાકા તો આવે જ. હા તો મને કેવું જોવે કે ને આ મને હંમેશા વારો તારો હું કામ કરો હે? પણ ધીરુ કાકા તમારા ભેગા હતા તમને ઈ નો કહી દે. ભાઈ હવે તારી ખબર પડી ગઈ મને. આ હે ને હંમેશા ગુજ કરે હે. હારો હંધે થી વાહે મને કે ને ઈ તપેલામાં વધ્યું હોય ને તો મને ફોન કરે કે આઈ લવે અહીંયા પ્રોગ્રામ છે. એટલે એવું કરજો. એને કાલ કર્યો તો આપણને ક્યાં કીધું તું? ના રે ના કોઈ દાડો કહેતો ને. ખાઈ હાથ દીધા વૈયા ગયો ને પણ. તું ના પાડી તો અમે વહી આવશું ને આપણે ભાઈ એમ જો તૈયાર થઈ જજે ને બીજા બે પાંચ ને કહી દેજો. કહી દીધું છે બે અત્યારથી પાંચ ધીરુ ને નહીં કાકાના ભાઈ, તમે બપોરે ત્રણ નથી આવી જમવાના. પણ ગામના જેટલા જવાનિયા હોય ને હંધાને તારે બોલાવા જ પડે. ધીરુ તું સુરત કાકાને- થી આવ્યો ડોહો. ગામ બપોરે ધોળો બધા આવવાના છે. છે. તો ગામ ધોવાડો બંધ કરવાનું ક્યાં કહું તને? ના ના તો 3 જણા વૈયા ગયો. ત્રણ ને સૈણા ત્રણ ને બે અમે એના મિત્ર છે સૈણા ખાસ લેતા એની આવશું, હારવાર સૈણા હોય. લઈને આવશું. પણ સૈણાને ધીરુ મારે શું કાકા કરવા સૈણા લઈને ગયા? જવું આપણે. સુરત થઈને આવ્યો તું ખર્ચો ન દે. હા તો ધીરુ કાકા અડધો દઈ દે. પણ ધીરુ કાકા હેનો ભાગ આપે હે? ધીરુ આ સુરતના કાકા- રૂપિયા તું સાહેબ છો. આ સુરતની પાર્ટી છે, આપણે તો સુરત કોઈ દી જોયો નથી. નહીં. પ્રોગ્રામ તો આનો જ કરવાનો થાય છે. એને કરવો જ જોવે ને આ કેટલી ગાડીઓ રિપેર પણ કરે. મારે ક્યાં ના પાડું પણ અમે 3 આવો. હા પણ અમે ત્રણ આવશું ને અમારા બીજાને એક અમે બે પ્રોગ્રામમાં એવું જતા હોય એમ તેને બોલવાનું. અમારે હા, લાવવા મારા પડે ને ભાઈને મારે કેમ કુશાલભાઈ. પેલું હાલ કે હે? હું ગમે ઈ પ્રોગ્રામ અમારે કેવું જ પડે. પણ એમ તો નો હાલે ને 3 અમે રોજ અમે 3 જણા રોજ બધા અહીંયા પ્રોગ્રામમાં જતા હોય તો તો? અમારે બધાને લાવવા કે ન મારા લાવવા? બાપાને મારે કેવું પડે. એને ખોટું લાગે તરત. અરે તમારા બાપા ને હો ભાઈ. કેમ કેમ ભાઈ મારા બાપાથી હું વાંધો પડે? પણ મારા બાપાનું નામ પડી તો ભાગે છો ક્યાં? આપણે એટલે, 3 જણા એ! પ્રોગ્રામ કરી લેવો. આપણે આપણા પૂરતો પ્રોગ્રામ કરી લેવો. આપણે નથી પ્રોગ્રામ તો એની જવું. પાસે જ કરાવવાનો છે. એમ ક્યાંથી પ્રોગ્રામ હાટું ન અમારને? કેમ આ કામ પડતું મેલીને બેહી ગઈ? તો હું કરું હવે કામ નહીં થાય મારાથી. પણ હું છું હા કમરમાં દુખે છે અને પેટમાંય દુખે છે કે આમ અચાનક અચાનક કીધું તું ને મેં કાલ કે તમારા બાને સમજાવું કે મને ઉપવાસ ન કરાવ. મારે 11 નથી રહેવાય એમ. કહીને મને પરાણે 11 રેવડાવી ને આ પેટે મેં દવા લીધી અને આ પેટે દવા લીધી ને એટલે પેટમાં ભળે છે. એમાં બળે છે તો આ ઠંડુ કાંઈ કરી દઉં શરબત? તો ઠંડુ કરી દો. જ્યારે કીધું તું ત્યારે તો મારી મદદ ન કરી અને હવે મદદ કરવા આવ્યા છે. હા કાલે આખો દી ભૂખી રહીને આજે આખો દી અહીંયા કામ કર્યું. હવે તને તો ખબર છે ને કે બાને કઈ ને કઈ ફાયદો છે નહીં, એટલે જ તો મેં તને કીધું હતું કે એને હારે લપ કરવા કરતા એ કે નહીં માની લેવાનું. બાને કઈ ને કઈ ફાયદો નથી તો કરી લીધી ને નુકસાની. આ ભોગવવું તો મારે પડ્યું ને. આ તમારા બાની જીતના કારણે મારે સહન કરવું પડે છે. અને હવે એમને કહીને કે મને પેટમાં દુખે છે એટલે તરત કહે કે અંધાએ નાટક છે કામ નહીં કરવાનું. અરે પણ આ
આજે કરું કાલે કરું કે ગમે ત્યારે કરું, કામ તો મારે જ કરવાનું છે ને, તો હંધા નાટક મારે હું કામ કરવા જોઈએ? હા એ વાત બરાબર છે. તો હાલ પછી આપણે ડૉક્ટર પાસે જઈ આવી. નથી જાઉં મારે તમારી યારે ક્યાંય. સાવ હશે ને તો જઈ આવશે. કાલે કીધું તું તો બાને સમજાવવાનું, સમજાવી દીધું હોત બાને મોઢે કહી દીધું હોત તો આજે આ દીનો જોવો પડત ને, પણ નહીં, હજુ તો આ શરૂઆત છે, તો આગળ આગળ જોવો ને. આ તમારા બાની એક જીત તમે પૂરી કરી છે, અગર જો આમને આમ હાલતું રહ્યું ને તો થઈ ગયું. તમારા બા છે ને આ છાતીએ બેહીને થાણા છાપશે. અરે પણ એ બધી ક્યાં વાત આગળ જવા દેશે? તું અત્યારે આ પેટમાં દુખે છે એનું કરને. શું કરું? હા, દવાખાને જાઉં ને તોય બા બોલશે નથી જાઉં મારા દવાખાને. હવે કામ કરવાનું છે ને, જાઓ તમે કામ કરવા માંડો. આ કડીક પોરો ખાઈને એટલે સારું થઈ જાય. અરે કામ તો થયા રાખશે. પછી આ પેટમાં દુખે છે તો દવાખાને તો જવું જ પડશે ને. અને બાની વાત રહીને તો બાને હું કહી દઈ, બા બા બા. હવે એ આ નહીં સમજે તો હું સમજશે? બાને કહી દેવું એટલે હિંમત છે તમારામાં? તમે જઈને બાને કઈ કહી શકો? કહેવાનું હતું તો કીધું ને, કહી દીધું હોત તો આજે કઈ થયું જ ન હોત ને. અરે બાપા જે થઈ ગયું ને જવા દે ને. હવે જવા જે- હું કામ દઉં? નહીં જવા તો જોઈ લીધું ને આ તમારી બાના જીતું પરિણામ. હજુ એ કરો બાની જીતું પૂરી, ખબર પડે. હવે છે ને આ બાને કડક શબ્દોમાં કેવું જ પડશે. ખોટે ખોટી નુકસાની થાય ને એ તો જરાય નથી પહોંચતી. આ ઉપવાસ ન રહેવાથી કે ઉપવાસ રહેવાથી ફાયદો થતો હોય એ થાય, પણ જે નુકસાન થાય ને એ તો જરા કંઈ નહીં. ના સમજાવતા તમારા બાને કે બાપ અરે દવા લેવાની છે, બીજું કોઈ વાંધો નથી મને. હું કઈ આપણા ઘરના નીતિ નિયમ વિરુદ્ધ કે રીતિ રિવાજની વિરુદ્ધ નથી, ધર્મની વિરુદ્ધ નથી, પણ માણસની મજબૂરી હોય ને તો ભગવાન સમજે. અને એમ આ હંધી એ પરિસ્થિતિમાં મૂકવા વાળો કોણ હોય છે? ભગવાન જ ને. ભગવાને ક્યાંય એવું કીધું છે કે ભૂખા રહીને મારા ભજન કરો કે મારું નામ લ્યો? ભગવાને તો કીધું છે આ હાચા મનથી મને એકવાર યાદ કરશો ને તો હું હાજર થઈ જાય. હા હવે હું સમજુ છું, પણ હવે આ બાને કોણ સમજાવે? બાની તો બસ એક જ જીત છે, એ કે થવું જોઈએ બસ. એ બધું છોડીને તું હાલ દવાખાને જઈ આવી, અને બા કાંઈ કહે ને તેને જવાબ હું આપી દઈ. હાલ કે સીધા નિરાતે. હે ભગવાન માતાજી, હાશ સારું થયું તમે આજ મળી ગયા મને. કા કેમ શું કામ પડ્યું? કેમ કામ હોય તો જ તમારી પાસે અવાય, એમ નામ ન અવાય? ના એટલે કહું છું ખાલી કે સારું કર્યું અહીંયા મળી ગયા. તો શું કઈ કામ હોય તો જ તું ગોતતી જ ને. કામ તો છે, બહુ મોટું કામ છે તમારું. બોલી નાખો. આ મન વગરના જવાબ દેવા હોય ને તો મારે એવી કઈ જરૂર નથી બોલવાની. બોલી નાખો ને. હા હવે આવ્યા લાઈન ઉપર, હવે હું બોલું. હા હું તમને શું કહું છું, હો આ તમને કઈ વાત મળી કે નહીં? એની આ દામિની અને દેવીન બે દવાખાને ગયા છે, સમાચાર મળ્યા કે નહીં? કેમ પણ હું છું? થાય હું હા રોજના ઉપવાસ. આ બિચારી સોડી ભૂખીને તરસી રહે તો થવાનું શું હતું? છેલ્લે તો એ માંદી જ પડવાની હતી ને. આ માંદી પડી છે, દવા લેવા ગયા છે. અરે આ તો ભાઈ હવે ભારે કરી છે. મેં કીધું તું કે તમે છે ને આ પરાણે કોઈને ઉપવાસ ન રખાવતા, પણ ના, આખા ઘરને 11 રહેવાનું, આખા ઘરને આ કરવાનું, અને હંધાઈ માટે આ જ બનશે, એના સિવાય કઈ બીજી વાત નહીં. તમને ખબર છે હું શું કામ માંદી ન પડી? મારી પાસે એક રાજ છે, તમને કહું પણ કોઈને કહેતા નહીં. હું બા ઘરે ન હોય ને તો સાની મુની ખાઈ લઉં છું. ભગવાનને ખબર છે આ ભૂખા પેટે થોડી કઈ સેવા પૂજા થાય. ખાય પીને ત્રિદીનો મહિનો હું ખાઈ લેવાય. હા, એટલે વિચારું કે આ હારી ટળતી કેમ નથી? પણ ક્યાંથી ટળે? આ કોઈ ન હોય તેને તું ઠૂસી લે. તમારે તો મને ટાળી જ દેવી છે ને, પણ ભગવાન જોવે છે બધું. મારા પેટમાં કઈ પાપ નથી. આ હાચું કીધું એટલે સાંભળવું પડ્યું ને. તે પછી આ શું કીધું તને? તારે દામિનીને આવું ન શીખવાડાય? બચારા ઈ આમ ટળી ગયા, એક તો સે હાવ ખખોડી મખોડી ને એને ત્યાં બેહાડીને ખવડાવી દેવાય. વાહ રે વાહ,
મારી વાત આવી તો મને ટાળવી હતી અને ઘરના હંધાઈને હાજા કરવા જ તમારે. તો કરવા જ હોય ને. આ બા હંદાની વાહે પડી ગયા છે અને ઈ જે ધારે ને ઈ કરીને જ રે. આ મેં તમારા મામા કાઢ લેવા. હો હું બોલે તમારા બાને હવે કેવું હું આપણે ગૌડું માણસ છે કઈ તો ખોટું લાગી જાય વળી પાછું. ખોટું શું લાગે? તમારાથી કે મારાથી ક્યાં કઈ બોલાય છે? આપણે કઈ કહીએ એટલે બા સીધા સિંગડા જ મારે. તમારા બા છે હવે અમે તો એમ ન કહીને કે જનાવર જેવા છે ઢોર જેવા છે. તારું કહીને આ તને કઈ સમજ નથી પડતી. આટલા વર્ષથી તું આ ઘરમાં છો તો તારે કઈ નથી શીખવાડાતું? હું શીખવાડું એને? તમારી માં છે તમારે શીખવાડવું જોઈએ. મારા બાપાએ નથી શીખવાડી એક જ હું શીખવાડ્યો. તે પછી મને શું કહો છો? હું તો પાલકા ઘરની દીકરી કહેવાય. મારું આ ઘરમાં અમે હાલે હું. હા બધા હંધે હાલે છે. કેમ? આ બધી જગ્યાએ કેવું હોય કે છે ને હાહુ ગમે એટલા જબરા હોય પણ વહુ આવે એટલે સીધા દોર થઈ જાય. અને તમે આવ્યા બે તો કઈ ફરક તો પડ્યો નહીં. અમુક ને તમને બે ને સીધ્યું કરી દીધી. એવું ન હોય. આ કયા તો સમાચારમાં હું જોતી હોય તો બહુ ધોકો હતો ને લે ની હાવું ને તમે મને છૂટ આપો એટલે હમણાં બા સીધા દોર. તો મારા બાને એમ ધોકાથી કઈ અસર ન થાય હો. મારા બાએ તો થાંભલો ખાધેલો છે. મારા બાપા થાંભલે ને વાયરે મારતા. તોય મારા બાની સાંભળી કેવી આમ જો આ ગેંડાની સાંભળી ટૂંકી પડે એવા તો એનું શરીર હતું. અને તું કેવી વાત કરીશો? મારા બાને કઈ વાગે એમ? એ બધા રીઢા થઈ ગયા છે. તમે કેવું બોલો છો? હા ભૂલે છું કે આ બધી વાતો બાની સામે મારા મોઢેથી નીકળી ગઈ ને તો તમારો વાહો રીઢો થઈ જાય. મારું નામ દઈ તું ત્યાં પછી વાત કરી. નામ તો રો દો પણ ગમે એમ તો બાય રહી ને બાયુના પેટમાં વાત ન ટકે. કહીએ કોક એક શબ્દ બોલે ને તો આમાં ચાર કહેવા તો જોઈએ જ તે. આ તો બા નાખશે એક ઢીકો મને પડશે. હા હું કાંઈ નહીં બોલું. મને માર ખાવો ન ગમે. મારો વાહો કાંઈ રીઢો નથી તે બધાને જે માર ખાતા કરું. એમાં થયું એવું કે આ દામિની છે ને એ ભૂચી હતી તે બિસાડે કાંઈક દવા પીધી હશે ભૂખા પેટે એમાં એને પેટમાં લાય બળવા માંડીને દવાખાને જવું પડ્યું. પણ હવે આનું કાંઈક તો કરવું જ જોઈએ ને. કરવાનું શું હોય? શું કરું છે એમ બધા મડો કરવા. બા મંદિરે જાય એટલે આપણે ખાઈ પી લેવાનું પછી કહેવાનું અમે તો રિયાસી. બા ભાળી જાય તો એનથી વધારે મગજ મારી થાય. એના કરતા બાને જ આપણે પ્રેમથી સમજાવીએ તો કે આ તમારે હંધાઈ ભરત રહેવો હોય જે કરવું હોય એ તમે કરો. આખા ઘરની વાહે ન પડો. તે કેજો ને કોણ ના પાડે છે તમને? કહેતા કા નથી? કવચ શું પણ માનવા જોવે ને. અમુક નો મને રહેવાનું કે તું રે. એમાં તો વાત ખોટી છે નહીં. આમે તમારે જરૂર છે હમણાં થોડુંક રહેવાની. હમણાં બહુ શરીર વધી ગયું છે. તારે ત્યાં દેખાય જ છે. દેખાય છે તે તમે કેવા હું માંગો છો? આ તમે છે ને તમારો જીભડો અંબારીને રાખો. જે હોય તે હાકી લ્યો છો મને માણા વચારે બોલી લ્યો છો. અહીંયા ભારે માણા ભેળ આયા નથી ગામમાં. ગામમાં ક્યાં વારો આવવા દ્યો છો કાંઈ? હે આ ધમ કરતા બોલતા જાતા હો. હું તો મૂંગા મોઢે વાહે હાલ્યો આવતો હોઉં. જોવું ભૂલી ગઈ. મારે ઢોરને પાણી પાવા જાવ છે. હાલો તઈ હું જાઉં છું. મારા બાને સદબુદ્ધિ આપજો અને આને આપજો.